રાજકોટના બામણબોરમાં કેમિકલ માફિયાઓ બેફામ થયા છે। ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સભા બોલાવવામાં આવી છે। બામણબોર અને રામપર બેઠીના સરપંચો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા। કેમિકલ ફેક્ટરીઓ કાયમી બંધ કરવા માટે આ લોકોએ માંગ કરી છે। ઉગ્ર આંદોલનની સાથે હાઈવે ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને ફરી લેખિતમાં જાણ કરવામાં આવશે। પ્રદૂષિત પાણીથી નદી, જમીન, ખેતીને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। લોક કેન્સર, કોલેરા જેવા રોગોથી પીડાતા હોવાના પણ હવે દાવાઓ થઈ રહ્યા છે। પ્રદૂષિત પાણી પીવાથી પશુઓના પણ મોત થઈ રહ્યા છે। પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ તાત્કાલિક બંધ કરવા ઉગ્ર માંગ થઈ છે। તો જીપીસીબી માં અમે ગયા કે સાહેબ આ ઝેરી યુક્ત પાણી આવે છે, આની સામે તમે કડક પગલાં કરી લ્યો। તો સાહેબે એમ કીધું કે કાંઈ વાંધો નહીં, અમે આવશું, પણ એ માયલો કોઈ અધિકારી અમારે ત્યાં હજી તપાસ કરવા એવું નથી। પછી અમે લોકો ગાંધીનગર ગયા કે સાહેબ સીએમ સાહેબને મળ્યા અમે કે સાહેબ આવી તકલીફ છે, અમારું જે ઝેરી યુક્ત પાણી છે મચ્છોમાં આવે છે, એમાં મચ્છો યુદ્ધ યોજનામાં 100 ગામમાં તો આ પાણી પીવા આપવામાં આવે છે, તો આ કેમિકલ વાળું પાણી માણસો પી છે, તો આ ભયંકર રોગ અમારા ગામમાં કેન્સર, કોલેરા અને એવા ભયંકર રોગ અમારા ગામમાં રનિંગ ચાલુ છે, તો આમાં ભવિષ્યમાં તકલીફ થશે। તો સીએમ સાહેબે એવું કીધું કે તમને કલેક્ટરનો ફોન આવશે અને આની ઉપર કડક કાર્યવાહી થશે। ત્યાંથી ગાંધીનગરમાં અમે બારડ સાહેબને મળ્યા, જે જીપીસીબીના ચેરમેન છે। તો બારડ સાહેબે એમ કીધું કે હાલો હું ત્યાં રજૂઆત કરી દઉં છું નકુમ સાહેબને, નકુમ સાહેબ તમારી ઇન્કવાયરીમાં આવશે અને જે કાંઈ એવું છે એને કડક કાર્યવાહી થશે। 8 કેમિકલ યુક્ત ફેક્ટરી છે જે પાણીનો નિકાલ કરે છે, નામ સહિત કઈ કઈ જગ્યાએ પાણી છોડવામાં આવે છે, અને આ બામણબોરને સરપંચને ભેગા રાખીને આ 5મી રજૂઆત છે અમારી 5 વર્ષમાં। આજીવિકા બધું રહેવું, ખાવું, પીવું બધું અહીંયા જ છે। અહીંયા તમે આવીને અનુભવો અધિકારીઓને કે શું પરિસ્થિતિ છે ખરેખર। આ ગામની માલિકોના તળમાં અટાણે પીવા લાયક પાણી નથી, બહારથી પાણીના ટાંકા લઈને બધા પીવે ત્યારે થાય। તો પણ અમારા જે મૂળભૂત અધિકારીઓ છે એ તો ગવર્મેન્ટને અમને આપવા જોઈએ ને, રહેવા માટે, ખાવા માટે, પીવા માટે એવી સુવિધા તો કરી જોઈએ ને। બીજું તો અમે કરી લે, આ જો અમારાથી છીનવી લેવામાં આવશે તો અમે શું કરશું? અમારે ગવર્મેન્ટને ખાલી એ જ રજૂઆત છે કે જે આ કેમિકલ યુક્ત બધા જે કારખાનાઓ છે એ કાયમી માટે બંધ કરવામાં આવે। તમે 2 દી, 15 દી, 20 દી બંધ કરો એનો નિવાડો નથી। હેલ્યું જાય છે, ગામના ને માલને બધાને તકલીફ છે। ખેતીવાડી 5 વર્ષથી હમણાં પડતરું નથી કાંઈ એમાં થતું, બરાબર। માલ પીવે તો માલ તરવાઈ જાય, કારણ માલ મરી જાય છે। તો અમારી માંગ છે કે આને બંધ થવા જોઈએ। પાણી આપણે કદાચ પગ હેલ્યા હોય ને, બીજા પાણી પગ ધોવા પડે, નકર તમને આમાં આખો પગ સમસવાટી પડે। કે પેટ્રોલ ડીઝલ કેવું નાખ્યું હોય ટેન્શન એની કોઈ થવા મળે છે। અને મોઢામાં કદાચ કોઈ પાણી નાખે નહીં, માલ કદાચ પી ગયો હોય ને તો એના કોંકરો કાંઈ ફરંગથી ખાવા મળે છે, એટલું આ પાણી બેકાર છે। અને જો અમે વાંહે રહી ગયો, જો માલ અમારો ને એને પાણી કદાચ નદીએ પી ગયો હોય તો એના માલનું મૃત્યુ થઈ જાય છે। અમને પાણી માલ અમે હારવાર રહી છીએ અને પંચાયત અમને પાણી પૂરું પાડે છે। નદીનું પાણી પીવા જતા ખેતીવાડીમાં કાંઈ થતું નથી 5 વર્ષની અંદર। અને આમ પાણી આમ જતું હોય અને જેટલી ઝાડું છે, ઝાડું બધું ભરી ગયું, જ્યાં ધોર્યો પાણી નો હોય ત્યાં હોય ને પાણી આમ જતું હોય તો આ પાણી તમે કાયદેસર ધુવાડા નીકળતા જતા હોય। તો અમારી માંગ છે કે આને તમે તાત્કાલિક કાર્યવાહી કરી આને રાતના 2:30 વાગે પછી એના પાણી અને ગેસ છૂટે, એટલે તમે નીંદરમાં સૂતા હો ને સાહેબ તો તમે જાગી જાઓ અને હૃદયની ઉપર ગભરામણ થવા માટે। આ 5-7 વર્ષની મલપા વધી ગયા, એટલે હવે અમે ગણતરી તો ન કરીએ કે ત્યાં અમારે 5000 ગામ હોય, આ બધા ગામની કોઈ રેડી ગેડી આવતી હોય એ મરી ગયા પછી સાહેબ 15 અમને ખબર પડે છે કે એ પાણીના ઝરડા મરેલી પડી હોય। મોટો બોલો 2000 ગામ મરી ગઈ છે। રજૂઆત કરી છે કે જીએડીસીમાં એકમો 4 થી 5 આવેલા છે, એને તમે તાત્કાલિક ધોરણે બંધ કરાવો। આનાથી અમને ખેતીવાડીમાં માલ ઢોરમાં આ તે બધું નુકસાન થાય છે, અને આવી તો 5-8 વર્ષથી અમે રજૂઆત કરી છે, તો આમાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। 1-2 મહિના બંધ રહેશે ને પાછી કંપની ચાલુ થઈ જાય છે। એટલે આજ હવે બધા એવા મૂડમાં છે કાયમી આનું સોલ્યુશન થાય ને એવું કરો। તો ગામ લોકો બધા એમ કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આગળ અમે આંદોલન પણ કરવા તૈયાર છે, બધા ઉપવાસ કરવા પણ તૈયાર છે અને હાઈવે પણ બંધ કરવા તૈયાર છે। જો આ કઈક નિકાલ જલ્દી તકે કરે, આ બહુ કેમિકલ યુક્ત પાણી છે, આમાં બહુ પાણી પીવાથી કેન્સર થાય છે અને માલઢોર પણ મરી જાય છે। અમારે 5 ગાયો ભળવાની સમાજને મળી ગઈ હતી,
અમે એને લેબોરેટરી કરાવી પછી પીએમ કરાવ્યું ને તેમાં જાણવા મળ્યું કે આ પાણી પીવાથી આના પેપ્સા હળી ગયા, એના હિસાબે આ ગાય મૃત્યુ પામી છે. એટલે બહુ આ પાણી ખરાબ છે, જલ્દી તકે આનું નિવાલ આવે એવી અમારે તંત્રને માંગ છે.